નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાના વિવિધ કાર્યને લઈને આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આજરોજ અકોટા વિસ્તારમાં માધવનગર ગાર્ડન ખાતે વોર્ડ નંબર 12માં આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે તેઓના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સાથે વૃક્ષારોપણ તથા શપથ પણ લેવામાં આવી, જેમાં ઉપસ્થિત પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ચિકિત્સાબેન શેઠ, કાઉન્સિલર મનીષભાઈ પગાર, કાઉન્સિલર સ્મિતભાઈ પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તથા મહામંત્રી સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા કરવામાં આવી, સાફ સફાઈ કરવામાં આવી અને શપથ પણ લેવામાં આવી. આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જે 25 સપ્ટેમ્બરે 1916માં એમનો જન્મ થયો હતો એની યાદગીરીના ભાગરૂપે અને એમની યાદગીરી કરતાં પણ એમના સિદ્ધાંતોને જે 1965ની સાલથી એકાત્મ માનવવાદ પર સર્વસ્વીકાર્ય ભારતીય જનતા પાર્ટી પણ એને અનુસરે છે એવા મહાન તત્વચિંતક અને જેને એમ કહેવાય કે રાષ્ટ્રને સમર્પિત ત્યાં સુધી કે પોતાના પુસ્તકો બાળી દીધા. ફર્સ્ટ ગ્રેડની એમની જે ડિગ્રીઓ હતી એ પણ એમણે દીવાસળી ચાંપીને સળગાવી દીધી. શા માટે? જેથી કરીને રાષ્ટ્ર માટે એ કામ કરી શકે. અને એમને હંમેશા એમ કહેતા કે જે ઉપરના વ્યક્તિઓ છે જે ખૂબ સારું કરે છે એને ઉપર લઈ જવા કરતાં પણ જે દરિદ્ર નારાયણ એના ઘરમાં એકલો અટુલો બેઠો છે એને આપણે રોટી, કપડાં, મકાન, એને ભણતર આપીએ, એના જે હાથ પગ પર ચામઠા પડ્યા છે એના ઘાવ વૃદ્ધિને આપણે એને એવો ઉદ્યોગ આપીએ કે જેથી ઘરે એ પોતાનું કામ કરી શકે, એનું કુટુંબનો નિર્વાહ કરી શકે અને કુટુંબ પણ ઉપર આવે, એજ્યુકેશન મળે, મેડિકલ હેલ્પ મળે અને બધું જ એનો પણ જ્યારે ઉત્થાન થાય ત્યારે રાષ્ટ્ર ખરા અર્થમાં ઉપર ગયેલું કહેવાય અને આપણે દેશને પણ એટલે કે ભારત માતાને પણ સર્વોચ્ચ સ્થાન આપેલું કહેવાય. એ પ્રિન્સિપલ્સ આજે આપણે ફોલો કરીએ છીએ. એમને યાદ કરીને પુષ્પાંજલિનું અર્પણ કર્યું. વોર્ડ નંબર 12માં આ કાર્યક્રમ કરવામાં આવ્યો. સ્વચ્છતા પુષ્પાંજલિ અને એક પેડ માં કે નામ એ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. Subscribe now and press the bell icon. Never miss an update.